તો રાજકોટમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હિસ્ટ્રી શીટરો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી પણ જોવા મળી રહી છે, જેમાં અફઝલ રાજા ઉર્ફે બાબા ખાન પઠાણનું ઘર પણ તોડી પાડવામાં આવ્યું છે। શહેરના નાણાવટી ચોક નજીક ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું। યુનિવર્સિટી પોલીસ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 24 જેટલા ગેરકાયદે વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યા છે। સંત ભાવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજકોટમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી, શું વધુ અપડેટ? ચોક્કસ જે પ્રમાણે રાજકોટ સહિત રાજ્યભરમાં જે હિસ્ટ્રી શીટરો છે, અસામાજિક તત્વો છે, તેની વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। એવામાં રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં પણ આ પ્રકારની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। અફઝલ રાજા ઉર્ફ બાબા ખાન પઠાણ નામના શખ્સના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। આ શખ્સે નાણાવટી ચોક નજીક ગેરકાયદેસર જે બાંધકામ કરીને ઘર બનાવ્યું હતું, ત્યારે યુનિવર્સિટી પોલીસે આ ઘર છે તેને તોડી પાડવામાં આવ્યું છે। સાથે સાથે યુનિવર્સિટી પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં 24 જેટલા જે ગેરકાયદેસર વીજ કનેક્શન છે તેને પણ દૂર કરવામાં આવ્યા છે। આ સાથે જ પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન ચેકિંગ છે તે પણ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો કલાકમાં જે કહી શકાય છે કે હિસ્ટ્રી શીટરોના રિપોર્ટ અને તેમના ઇતિહાસનો જે કાળો ચિઠ્ઠો છે તે રાજ્ય પોલીસ વડાએ આપવાનું જાહેર કર્યું છે। એવામાં હવે અલગ અલગ વિસ્તારની પોલીસ છે જેના દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં પણ આ ગેરકાયદેસર જે ઘર બનાવવામાં આવ્યું હતું અફઝલ રાજા ઉર્ફ બાબા ખાન પઠાણ દ્વારા તેનું ઘર છે તે તોડી પાડવામાં આવ્યું છે। જી આભાર ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ।